દાખલા નંબર 6.2 રકમ છે પ્રારંભમાં સ્થિર રહેલ 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ 7 ન્યૂટન જેટલા સમક્ષિતિજ દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણાંક 0.1 સાથે ગતિ કરે છે. એક સમક્ષિતિજ સપાટી છે, એના ઉપર 2 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે. શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે, એટલે એનું પ્રારંભિક વેગ આપણે દર્શાવી દઈએ પહેલેથી. અહીંયા પ્રારંભિક વેગ v0 બરાબર થશે 0. પદાર્થનું દળ આપણને આપેલું છે 2 કિલોગ્રામ. હવે શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે, સમક્ષિતિજ એવું 7 ન્યૂટનનું બળ લાગે છે. તો એના કારણે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરવા લાગે છે. બાહ્ય બળ F = 7 ન્યૂટન. હવે જ્યારે આ પદાર્થ ગતિ કરે છે તો વિરુદ્ધ દિશામાં ગતિક ઘર્ષણાંક એટલે કે ગતિક ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, જેને આપણે Fk વડે દર્શાવીએ છીએ. એમાં ગતિક ઘર્ષણાંકની કિંમત આપણને આપી દીધી છે μk = 0.1. તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. તો જુદી જુદી આપણને 4 પરિસ્થિતિઓની અંદર જુદી જુદી કિંમતો મેળવવાની કીધેલી છે. તો સૌપ્રથમ જે કિંમતો મેળવવાની આપણને કીધેલી છે એના પહેલાં આની સાથે અમુક રાશિઓ જે સંકળાયેલી છે એ આપણે મેળવી લઈએ. ઘર્ષણ બળ આપણે મેળવવું હોય તો અહીંયા મળી શકે છે. આ પદાર્થની ફ્રી બોડી ડાયાગ્રામ વિચારીએ તો શિરોલંબ દિશામાં સંતુલન સ્થિતિમાં હોય તો અધો દિશામાં જેટલું વજન બળ લાગે છે એટલું સપાટીને લંબ રૂપે લંબ બળ લાગતું હોય. ગતિક ઘર્ષણ બળનું સૂત્ર છે Fk = μk × n. આપણે nની જગ્યાએ mg તરીકે પણ લખી શકીએ છીએ સંતુલન સ્થિતિ માટે. કિંમત મૂક્યાની અંદર તો મ્યુકેની કિંમત આપણને આપેલી છે 0.1, પદાર્થનું દળ આપેલું છે 2 કિલોગ્રામ અને જેની કિંમત લઈએ 9.8. ગુણાકાર કરશું તો ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય મળશે 1.96 ન્યૂટન. એટલે 7 ન્યૂટન જેટલું જ્યારે બળ લાગે છે તો એની વિરુદ્ધ દિશામાં ગતિ દરમિયાન 1.96 ન્યૂટન જેટલું ગતિક ઘર્ષણ બળ અહીંયા લાગે છે. આના ઉપરથી આપણે પરિણામી બળ મેળવવું હોય તો મેળવી શકીએ છીએ. પરિણામી બળ જેને આપણે F' વડે દર્શાવી દઈએ તો F' બરાબર થશે બાહ્ય બળ અને એની વિરુદ્ધ દિશામાં લાગે છે તો -Fk. બાહ્ય બળ છે 7 ન્યૂટનનું, તો 7 - 1.96 = થશે 5.04 ન્યૂટન. એટલા બળ વડે પરિણામી ગતિ થાય છે. હવે આના ઉપરથી જ્યારે પદાર્થ ગતિ કરે છે તો આમાં ઉદ્ભવતો પ્રવેગ મેળવીએ આપણે. પણ જ્યારે પ્રવેગ મેળવીશું તો એ પરિણામી બળ વડે જે ગતિ થાય છે એનો આપણે ઉપયોગ કરવો પડશે. એની અંદર ઉદ્ભવતો પ્રવેગ F m એ સૂત્ર ઉપરથી એને સૂત્રનો કરતા બનાવીએ તો F'/m. F' કિંમત મળેલી છે 5.04 ના છેદમાં પદાર્થનું દળ છે 2. તો ઉદ્ભવતો પ્રવેગ જે છે એ આપણને મળશે 2.52 મીટર/સેકન્ડ². હવે આપણને 10 સેકન્ડની અંદર જુદી જુદી 4 કિંમતો મેળવવાનું કીધું છે. તો આપણે 10 સેકન્ડમાં કાપેલું અંતર પણ મેળવી લઈએ. પદાર્થે 10 સેકન્ડમાં કાપેલું અંતર
સ્થાનાંતર સમીકરણ હતું x બરાબર v0t પ્લસ 1/at સ્ક્વેર. આ સૂત્રની મદદથી આપણે 10 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર મેળવી શકીએ છીએ. પદાર્થ શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં છે તો એનો વેગ થશે 0. ટીની કિંમત છે 10 પ્લસ 1/2. પ્રવેગની કિંમત આપણે મેળવેલી છે ઉપર 2.52 ઇન્ટુ 10^2. તો x બરાબર આપણને મળશે 126 મીટર. 10^2 100 ભાગ્યા 2 એટલે 50. 50 ગુણ્યા 2.52 એટલે 126 મીટર થશે. તો 10 સેકન્ડમાં પદાર્થે કરેલું સ્થાનાંતર આપણને મળી ગયું. હવે જે વસ્તુ આપણને મેળવવાની કીધી છે એ રકમ જોઈએ આપણે. સૌથી પહેલી પરિસ્થિતિ આપણને મેળવવાની કીધી છે લગાડેલા બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. તો બાહ્ય કેટલું બળ લાગે છે? અહીંયા 7 ન્યૂટન જેટલું બળ લાગે છે. તો થતું કાર્ય આપણે મેળવી શકીએ બળ ગુણ્યા સ્થાનાંતર ઉપરથી F ઇન્ટુ x ઉપરથી. લગાડેલું બાહ્ય બળ છે 7 ન્યૂટનનું અને કરેલું સ્થાનાંતર 10 સેકન્ડ દરમિયાન 126 મીટરનું છે. તો પરિણામે આપણને જવાબ મળશે 882 જૂલ. તો બાહ્ય બળ વડે થતું કાર્ય 882 જૂલ થશે. ત્યારબાદ બીજું આપણને મેળવવાનું કીધું છે એમાં ઘર્ષણ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. આપણે ઘર્ષણનું મૂલ્ય પણ મેળવેલું છે. એને W ડેશ વડે દર્શાવી દઈએ. જે બાહ્ય બળ વડે થતું કાર્ય છે એની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે નિશાની આપણે અહીંયા આગળ માઇનસ મૂકવી પડશે. તો -Fk ઇન્ટુ એક્સ. જ્યાં સુધી પદાર્થ સ્થાનાંતર કરે છે અથવા તો સ્થાનાંતરિત થાય છે ત્યાં સુધી ઘર્ષણ બળ લાગતું હોય છે. તો -Fkની કિંમત 1.96 ગુણ્યા સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગે છે એટલે ગુણાકારમાં સ્થાનાંતર 126. ગુણાકાર કરશું તો જવાબ આવે છે -246.9 જૂલ. નિયર ઇક્વલ ટુ આપણે આને 247 પણ લખી શકીએ છીએ. તો ઘર્ષણ બળ વડે થતું કાર્ય છે 247 જૂલ અને માઇનસ નિશાની દર્શાવે છે બાહ્ય બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય છે આ, એટલા માટે આગળ નિશાની માઇનસ આવે છે. ત્રીજું આપણને એની અંદર મેળવવાનું કીધું છે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે પદાર્થ પર થયેલ કાર્ય. આપણે પરિણામી બળ પણ મેળવેલું છે F ડેશ. પરિણામી બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય એને W ડબલ ડેશ વડે દર્શાવી દઈએ. તો પરિણામી બળ આપણે મેળવ્યું હતું F ડેશ ઇન્ટુ એક્સ. પરિણામી બળ મળ્યું તો 5.04 ગુણ્યા 10 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર હતું 126 મીટર. તો ગુણાકાર કરશું તો આપણને જવાબ મળશે 635 જૂલ. આ છે પરિણામી બળ વડે થતું કાર્ય W ડેશ બરાબર 635 જૂલ. અને છેલ્લું આપણને મેળવવાનું કીધું છે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. સૌપ્રથમ તો આપણે 10 સેકન્ડના અંતે
એનો વેગ મેળવવો પડશે. અંતિમ વેગ v બરાબર v0 પ્લસ at સમીકરણ ઉપરથી આપણે મેળવીએ તો પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં હોવાથી v0ની કિંમત થશે 0. પ્રવેગ આપણે મેળવેલો હતો 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ટીની કિંમત 10 સેકન્ડ આપણને આપેલી છે, તો અંતિમ વેગ થશે 25.2 મીટર પર સેકન્ડ. હવે કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી ડેલ્ટા કે બરાબર ડબલ્યુ એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ, અથવા તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. હવે શરૂઆતમાં સ્થિર સ્થિતિમાં હોવાને કારણે એની પ્રારંભિક ગતિ ઉર્જા થશે 0. અંતિમ ગતિ ઉર્જામાં 1/2 ઇન્ટુ પદાર્થનું દળ છે 2 અને વેગ મેળવેલો છે આપણે 25.2 એનો વર્ગ આવશે. 2 અહીંયાથી કેન્સલ થશે. 25.2નો વર્ગ થશે 635 અને માઇનસ અહીંયા કરવું પડશે 0, એટલે 635 માઇનસ 0 એટલે ડેલ્ટા કેની કિંમત આપણને મળશે 635 જૂલ. તો 10 સેકન્ડના અંતે ગતિ ઉર્જામાં થતો ફેરફાર છે 635 જૂલ. તો થયેલું પરિણામી કુલ કાર્ય અને 10 સેકન્ડના અંતે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બંનેની કિંમત તમે જુઓ તો એક સરખી છે 635 જૂલ. તો આપણે કહી શકીએ કે કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી કે પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. પરિણામે બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું છે. જે આપણે પરિણામ સી અને પરિણામ ડી ઉપરથી કહી શકીએ છીએ.